સ્વાધ્યાયનો 15મો દાખલો 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 બાર દબાણ કરે છે. દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે? તો આ દાખલો ગણવા માટે જે કંઈ આપણને આપ્યું છે તેનું આપણે લિસ્ટ બનાવી દઈએ. 2% અબાષ્પશીલ દ્રાવ્ય ટકાઈ ગણતરી છે એટલે દ્રાવણનું દળ કેટલું હશે? દ્રાવણનું દળ 100 ગ્રામ હશે. 2% દ્રાવ્ય પદાર્થ છે એટલે દ્રાવ્યનું દળ, દ્રાવ્ય માટે આપણે શું વાપરીએ છીએ? W2 યાદ હોય તો દ્રાવ્યનું દળ 2 ગ્રામ. તો પછી દ્રાવકનું દળ કેટલું હશે? દ્રાવક માટે W1 વાપરીએ છીએ. દ્રાવકનું દળ 98 ગ્રામ હશે. બરાબર. હવે દ્રાવ્ય એ 2% દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુ 1.004 બાર દબાણ કરે છે. દ્રાવણ એટલે દ્રાવણ માટે P1નો ઉલ્લેખ કરીએ છીએ આપણે 1.004 બાર. તો શુદ્ધ પાણીનું જે આપણે બાષ્પ દબાણ હોય એ કેટલું હોય છે? 1.013 બાર સમથિંગ હોય છે. 1.013 બાર. હવે શું બાકી રહે છે? M1 અને M2. તો M1 આપણી પાસે કેટલા છે? દ્રાવક એ પાણીનું છે તો પાણીના અણુભાર કેટલા થશે? 18 ગ્રામ પ્રતિ મોલ. તો M2 દ્રાવ્ય કીધું છે ને, દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે? દ્રાવ્ય માટે M2, તો M2 આપણે શોધવાનો છે. કેવી રીતે શોધશું? આપણી પાસે કોઈ સૂત્ર છે? તો કે હા, P01 માઇનસ P1 અપોન P01 ડિવાઇડેડ બાય N2/N1. બરાબર. હવે P01 કેટલા છે આપણી પાસે? 1.013 ઓછા P1 કેટલા છે? 1.004 ભાગાકારમાં P01 કેટલા છે? 1.013. N2ની કિંમતો કેટલી મૂકીશું આપણે? N2 કે W2 ભાગાકારમાં M2 અને N1 W1 ભાગાકારમાં M1. અને એ M1 ક્યાં આવશે? છેદનો છેદ એ અંશમાં આવશે. હવે તમે આ જે કંઈ ગણતરી કરશો અને કિંમતો મૂકી દે. 1.013 ઓછા 1.004 ભાગાકારમાં 1.013. W2 કેટલા છે આપણી પાસે? 2 ગ્રામ છે. M1 કેટલા છે? 18 ગ્રામ છે. M2 શોધવાના છે અને W1 કેટલા છે? 98 ગ્રામ છે. બરાબર. આટલી વસ્તુ છે આપણી પાસે. હવે આ બંનેની બાદબાકી કરશું અને ભાગાકારમાં લઈશું. ત્યાર પછી M2ને સૂત્રનો કરતા બનાવીશું. એટલે જે કંઈ જવાબ આવશે લગભગ 41.35 અણુભાર શોધવાનો છે. એટલે ગ્રામ પ્રતિ મોલ અથવા તો ગ્રામ મોલ ઇનવર્સ એ આપણો જવાબ રહેશે. સાદુરૂપ આપી દીધો, જવાબ મળી જશે. સ્વાધ્યાયનો 16મો દાખલો. હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે. 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે 105.2 કિલોપાસ્કલ અને 46.8 કિલોપાસ્કલ છે. 26 ગ્રામ હેપ્ટેન અને 25 ગ્રામ ઓક્ટેન ધરાવતા મિશ્રણનું બાષ્પ દબાણ કેટલું થશે? હવે આપણે જવાબ લખીએ છીએ તો જે કંઈ આપ્યું છે ને એનું લિસ્ટ બનાવી દઈએ. હેપ્ટેનને આપણે A વડે દર્શાવીશું. અને ઓક્ટેનને આપણે B વડે દર્શાવીશું. આદર્શ દ્રાવણ બનાવે છે અને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે 105.2 છે અને બીજું કેટલું છે? 46.8. એટલે P0A કેટલા આવશે? 105.2 અને P0B કેટલા આવશે? 46.8. બરાબર. કિલોપાસ્કલ આવી જશે. હવે આપણે બીજું શું આપ્યું છે? 26 ગ્રામ હેપ્ટેન અને 35 ગ્રામ ઓક્ટેન. એટલે હેપ્ટેનનું વજન આપેલું છે તો હેપ્ટેનના વજનને A વડે દર્શાવીશું. WA 26 ગ્રામ અને WB 35 ગ્રામ. બરાબર. ચલો, હવે હેપ્ટેનનું વજન છે, અણુભાર નથી. તો અણુભાર તમને ખ્યાલ આવે? હેપ્ટેનનો અણુભાર કેટલો? હેપ્ટેનનો અણુભાર આપણે લઈશું 115
બસ 100 ગ્રામ પ્રતિ મોલ અને ઓક્ટેનનો અણુભાર 114 ગ્રામ પ્રતિ મોલ, બરાબર. એકમ લખવા દરેકમાં, ગ્રામ પ્રતિ મોલ, ગ્રામ પ્રતિ મોલ. આટલી વસ્તુ આપણી પાસે છે, આનું લિસ્ટ આપણે બનાવી દીધું છે. હવે બાષ્પ દબાણ શોધવાનું છે. હવે તો બાષ્પ દબાણ જ્યારે બે ઘટકો આપ્યા હોય ત્યારે બાષ્પ દબાણ કેવી રીતના શોધવું? તો આપણી પાસે એક મિશ્રણનું કુલ બાષ્પ દબાણ શોધવાનું સૂત્ર કંઈક આ પ્રમાણે છે. જ્યારે કુલ બાષ્પ દબાણ શોધવું હોય ને મિશ્રણનું, આ મિશ્રણ માટે છે, તો PA પ્લસ PB કરવું પડે. તો ઘટક એનું બાષ્પ દબાણ, ઘટક બીનું. આપણી પાસે શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ છે, દ્રાવણમાં રહેલા ઘટકોનું નથી. તો PA કઈ રીતે મળશે? તો કે P0A ઇન્ટુ મોલ અંશ એના. PB ક્યાંથી મળશે? તો કે P0B ગુણાકારમાં મોલ અંશ બીના. P0B છે, ઘટક એના મોલ અંશ અને ઘટક બીના મોલ અંશ નથી. તો ઘટક એના મોલ અંશ અને બીના મોલ અંશ આપણે શોધી લાવીએ અને અંદર મૂકી દઈએ તો આપણને જવાબ મળી જશે, બરાબર. ખ્યાલ આવી ગયો દરેકને? તો મોલ અંશ માટે આપણે મોલની જરૂર પડશે કે ભાઈ એનો મોલ કેટલા? તો કે વજન ભાગાકારમાં અણુભાર, બરાબર. Na કેટલા આપેલા છે આપણે? W વજન, તો કે 26 ભાગાકારમાં કેટલા લઈશું? 100. કેટલો જવાબ આવશે? 26 ભાગાકારમાં 100 એટલે 0.26 મોલ જવાબ આવશે. એવી જ રીતે NB શોધી લઈએ, વજન ભાગાકારમાં અણુભાર. NB એટલે WB ભાગાકારમાં MB, કેટલું? 35 ભાગાકારમાં 114. તો 35 ભાગ્યા 114 કરશો એટલે 0.307 મોલ આવશે. બંનેનો સરવાળો પણ કરી દઈએ, ચલો જોડે જોડે. Na પ્લસ NB 0.26 વત્તા 0.307, 0.26 વત્તા 0.307, કેટલો જવાબ આવે છે? 0.567. હવે દરેકના મોલ અંશ શોધીએ. ઘટક એના મોલ અંશ, ઘટક એના મોલ ભાગાકારમાં કુલ મોલ. તો ઘટક એના મોલ આપણી પાસે કેટલા છે? ઘટક એના મોલ 0.26 ભાગાકારમાં કુલ મોલ 0.567. તો 0.26 ભાગ્યા 0.567 કરશો એટલે કેટલો જવાબ આવશે? 0.458. એવી જ રીતે ઘટક બીના મોલ અંશ, તો ઘટક બીના મોલ ભાગાકારમાં કુલ મોલ રહેશે. ઘટક બીના મોલ અંશ કેટલા? 0.307 ભાગાકારમાં 0. કેટલા? 5, 6 અને 7, બરાબર. એના ભાગ્યા 0.567 કરશો એટલે જવાબ આવશે 0.541. બંને મોલ અંશ મળી ગયા. હવે એ જ કિંમત ક્યાં મૂકશું? PA અને PBમાં એ કિંમતો મૂકી દઈશું. ચલો, તો PA બરાબર કેટલા? P0A ઇન્ટુ XA. P0A આપણને રકમમાં કેટલા આપ્યા છે? ક્યાં આપ્યા છે? આ રહ્યા જો 105.2. તો 105.2 અને XA કેટલા શોધ્યા છે? 0.458. તો 105.2 ગુણ્યા 0.458 કરશો એટલે કેટલો જવાબ આવે છે? તો કે 48.1816. અને PB આપણે શોધી લઈએ. તો P0B ઇન્ટુ XB કેટલા છે? 46.8. ક્યાંથી લાવ્યા? આ રહ્યા P0B 46.8 રકમમાં આપેલા છે. ઇન્ટુ XB તો કે કેટલા આપે? 0.541. તો 0.541 ગુણ્યા 46.8 કરશું એટલે કેટલા મળશે? 25.31 મળશે, બરાબર. આ દરેક જવાબ શેમાં આવશે? કિલો પાસ્કલમાં આવશે, બરાબર. કુલ દબાણ કીધું છે P કુલ, તો શું કરશું? PA પ્લસ PB કરી દઈશું. તો 48.1816 વત્તા 25.31, 25.31 વત્તા 48.1816, જવાબ કેટલો આવશે? 73.49 કિલો પાસ્કલ, બરાબર. આ P કુલ.
તો આવી રીતે શોધવાનું રહેશે. જો તમે આ દરેકમાં પોઈન્ટ પછી વધારે આંકડા રાખો તો હજુ પણ વધારે એક્યુરેટ જવાબ આવી શકે. તો ખાસ જે કે રકમમાં આપ્યું એનું લિસ્ટ બનાવી દો, ત્યાર પછી જે શોધવાનું હોય એ પ્રમાણે દાખલો ગણવાનો પ્રયત્ન કરજો. સ્વાધ્યાયનો 17મો દાખલો, પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલો પાસ્કલ છે. તેના અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલ દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો. તો હવે જ્યારે આપણે જવાબ ગણવા જઈ રહ્યા છીએ ત્યારે કોનું દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણવાનું છે તેનું સૂત્ર P0 ઓછા PS, એટલે P0 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, PS એટલે સોલ્યુશન દ્રાવણનું બાષ્પ દબાણ ભાગાકારમાં P0 એટલે દ્રાવકનું બાષ્પ દબાણ બરાબર ઘટકના મોલ અંશ x2 લઈશું આપણે અહીંયા. તો P0 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ પાણીનું કેટલું આપ્યું છે 12.3 ઓછા દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું છે ભાગાકારમાં 12.3. હવે x2 એટલે એની વેલ્યુ આપણે શોધવાની રહેશે, એની કિંમતમાં આપણે અહીંયા મૂકી દઈશું. તો x2 શોધવા માટે એટલે ઘટક 2ના મોલ અંશ, તો શું ઘટક 2નો મોલ ભાગાકારમાં કુલ મોલનો સરવાળો N1 અને N2 આપણી પાસે હોવા જોઈએ. હવે અહીંયા કીધું છે દ્રાવ્યના 1 મોલલ દ્રાવણ માટે. હવે 1 મોલલનો અર્થ શું થાય? 1000 ગ્રામ પાણીમાં 1 મોલ ઓગળેલા છે. જે ઓગળેલું હોય દ્રાવ્ય હોય, અને દ્રાવ્ય માટે આપણે N2 લઈએ છીએ, એટલે N2 કેટલા મળ્યા આપણને 1 મોલ મળ્યા. પાણી દ્રાવક થયું, દ્રાવક માટે 1 લઈએ છીએ એટલે N1 કેટલા મળ્યા? વજન ભાગાકારમાં અણુભાર, પાણીનું વજન કેટલું છે 1000 ગ્રામ, પાણીનો અણુભાર 18 એટલે કેટલો જવાબ આવશે 55.55. તો x2 પહેલાં શોધી લઈએ આપણે, x2ની કિંમત શોધી લઈએ એટલે ઘટક 2ના મોલ N2 ભાગાકારમાં કુલ મોલ, N2 કેટલા છે 1 મોલ છે, કુલ મોલ એટલે N1 પ્લસ N2 એટલે N1 55.55 અને N2 1, તો કેટલો જવાબ આવશે 56.55 બરાબર. તો ભાગાકાર કરશો તો મોલ અંશ કેટલો મળશે 0.0176. x2ની કિંમત મળી ગઈ આપણને 0.0176. હવે એ જ અહીંયા આપણે મૂકી દઈએ 0.0176 કિંમત મૂકી દઈએ. હવે આ 12.3 ક્યાં જશે? સામે જશે, માટે 12.3 ઓછા દ્રાવણનું બાષ્પ દબાણ બરાબર 0.0176 ગુણ્યા 12.3 બરાબર. માટે 12.3 ઓછા દ્રાવણનું બાષ્પ દબાણ બંનેનો ગુણાકાર કરશું એટલે કેટલો જવાબ મળશે આપણને 0.2164. હવે ઓછા આ બાજુ આવશે ના આ બાજુ થાય છે 12.3 ઓછા 0.2164 બરાબર દ્રાવણનું બાષ્પ દબાણ. માટે 12.3માંથી 0.2164 બાદ કરશો એટલે તમારો જવાબ આવશે 12.0836 દ્રાવણનું બાષ્પ દબાણ. માટે દ્રાવણનું બાષ્પ દબાણ 12.08 એ તમારા દ્રાવણનું બાષ્પ દબાણ શેમાં આવશે? કિલો પાસ્કલમાં આવશે. તો આ તમારો જવાબ બરાબર. તો રકમ ધ્યાનથી વાંચવી અને એ પ્રમાણે છે દાખલો ગણવાનો પ્રયત્ન કરવો. અહીંયા છે ધ્યાન રાખજો 12.3 ઉપર જશે, બંનેનો ગુણાકાર કરી દઈશું એટલે આ જવાબ આવશે. પીએસને સૂત્રનો કરતાં બનાવી દઈશું એટલે 12.08 જવાબ આવશે. નંબર 18, અબાષ્પશીલ દ્રાવ્ય જેનું મોલર દર 40 ગ્રામ પ્રતિ મોલ છે એનું દળ ગણવાનું છે, એટલે વજન ગણવાનું છે. જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે તો બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય છે. તો હવે પહેલાં બાષ્પ દબાણનો આપણે ઉલ્લેખ કરી લઈએ કે 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે છે, બાષ્પ દબાણ 80% જેટલું ઘટે છે. કોને ઓગાળવામાં આવે છે? અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને. તો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને ઓગાળવાથી બાષ્પ દબાણ 80% જેટલું ઘટે છે. તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું હશે? તો કે 1 વાતાવરણ હશે. દ્રાવ્ય પદાર્થમાં ઓગાળતા એટલે કે P1 થયું 80% જેટલું ઘટે છે. તો કેટલો જવાબ આવે? 80%ની નિશાની દૂર કરી 80/100 એટલે 0.8 વાતાવરણ બરાબર. આટલી ખબર પડી. હવે પરિણામે સાપેક્ષ બાષ્પ દબાણ કેટલું થાય? તો P01 ઓછા P1 કરીએ એટલું. P01 1 છે, P1 0.8 છે, ડેલ્ટા P કેટલો જવાબ મળે? 0.8
2 વાતાવરણ જવાબ મળે. હવે જે કંઈ આપ્યું છે રકમમાં એનું આપણે લિસ્ટ બનાવી દઈએ કે શું છે આપણી પાસે. તો જે કંઈ વસ્તુ હોય, અબાષ્પિત દ્રાવ્ય પદાર્થનું મોલર દળ એટલે M2 40 ગ્રામ પ્રતિ મોલ આપેલું છે M2, અને તેનું દળ ગણવાનું કીધું છે એટલે W2 આપણે શોધવાનું છે. એવી જ રીતે M1 ઓક્ટેનનું આણ્વીય દળ કેટલું છે? ઓક્ટેન 114 ગ્રામ પ્રતિ મોલ, અને એનું વજન એ પણ 114 ગ્રામ તમને રકમમાં આપેલું છે. બરાબર. W2 શોધવાનું. કોઈ સૂત્ર યાદ આવે છે તમને? આને આધારિત કોઈ સૂત્ર હોય તો ચલો ગણવાનો પ્રયત્ન કરીએ. P01 માઇનસ P1 ભાગાકારમાં P01 બરાબર N2 ભાગાકારમાં N1 પ્લસ N2. બરાબર. આવું એક સૂત્ર છે. તો આ આખું આપણે શોધેલું છે સાપેક્ષ. કેટલું? આને કેવી રીતે દર્શાવી શકાય? ડેલ્ટા P વડે દર્શાવી શકાય ને. ચલો N2 એટલે W2 ભાગાકારમાં M2, બરાબર, વજન ભાગાકારમાં અણુભાર. તો W2 આપણે શોધવાનો છે. અણુભાર કેટલો? 40. ચલો ભાગાકારમાં N1 એટલે W1 ભાગાકારમાં M1, W1 ભાગાકારમાં M1. N2 એટલે W2 ભાગાકારમાં M2. ડેલ્ટા P કેટલા આપે છે? 0.2. W2 ભાગાકારમાં 40 એટલે 1/40 એવું કહી શકો આપણે. તો કેટલો જવાબ આવે? 0.025 W2. W1 ભાગાકારમાં M1. તો આપણે N1 જ્યારે શોધીએ W1 ભાગાકારમાં M1 તો 114 ભાગાકારમાં 114 કેટલો જવાબ આવે? 1 એટલે 1 વત્તા W2 ભાગાકારમાં M2. અહીંયા W2 ભાગાકારમાં M2 N2 માટે આપણે શોધવું હોય W2 ભાગાકારમાં M2. W2 નથી ખબર, M2 40 છે એટલે 1/40 કરો 0.025 આવે. 0.025 W2. આ બધું જ ક્યાં જશે? ઉપર જશે. એટલે 0.2 ગુણાકારમાં 1 વત્તા 0.025 W2 બરાબર 0.025 W2. 0.2 અંદર જશે ગુણાકારમાં. 0.2 અંદર ગુણાકારમાં જાય 0.2 એક સાથે ગુણ્યા એટલે 0.025 ગુણ્યા 0.2 એટલે કેટલો જવાબ આવે? 0.005 W2 બરાબર 0.025 W2. W વાળા પદ એક સરખા કરી દઈએ. બરાબર. તો શું કરશું? અહીંયા આ 0.005ને આપણે આ બાજુ લાવી દઈએ, 0.2 આ બાજુ રહેવા દઈએ. 0.025 W2 ઓછા 0.005 W2. 5x માંથી 3x જાય એવી વાત છે આ. એટલે 0.025 ઓછા 0.005 બંનેની બાદબાકી કરીએ તો આ બંનેની બાદબાકી કરશું તો કેટલો જવાબ આવે? 0.02 W2. આ 0.02 ક્યાં જશે? અહીંયા ભાગાકારમાં જશે. 0.2 ભાગ્યા 0.02 બરાબર W2. આ બંનેનો ભાગાકાર કરો એટલે કેટલો જવાબ આવશે? 10 જેટલો જવાબ આવશે. માટે W2 આપણને કેટલું મળ્યું? 10 ગ્રામ મળ્યું. તો આપણો ફાઇનલ આન્સર રહેશે. સ્વાધ્યાય દાખલા નંબર 34. 293 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ 17.535 mmHg છે. 293 કેલ્વિન તાપમાને જ્યારે 450 ગ્રામ પાણીમાં 25 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવ્યો ત્યારે બાષ્પ દબાણ ગણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જવાબમાં જે કંઈ આપ્યું છે તેનું લિસ્ટ બનાવી દઈએ. સૌપ્રથમ દ્રાવક ઓળખવું પડશે. દ્રાવક શું હશે? અહીંયા 450 ગ્રામ પાણી અને 25 ગ્રામ ગ્લુકોઝ. જે વધારે હોય તે દ્રાવક એટલે પાણી H2O. દ્રાવકનું વજન, દ્રાવકને આપણે શેના વડે દર્શાવીએ છીએ? W1 વડે દર્શાવીએ છીએ. અને દ્રાવકનું વજન કેટલું થયું? 450 ગ્રામ. દ્રાવ્ય ગ્લુકોઝ C6H12O6 ગ્લુકોઝનું વજન W2 કેટલું આપ્યું છે? 25 ગ્રામ.
સાથે સાથે દ્રાવક H2O આણ્વીય દળ M1 વડે દર્શાવીશું આપણે. કેટલું થશે? 18 ગ્રામ પ્રતિ મોલ. સાથે સાથે ગ્લુકોઝનું પણ આપણે આણ્વીય દળ લખી લઈએ. દ્રાવ્ય એવો ગ્લુકોઝ C6H12O6નું આણ્વીય દળ M2 બરાબર કેટલું થશે? 180 ગ્રામ પ્રતિ મોલ ઇન્વર્સ થશે. બીજું કશું શું આપ્યું છે? પાણીનું બાષ્પ દબાણ. એટલે પાણીનું બાષ્પ દબાણ કેટલું? P01 શુદ્ધ છે એટલે 17.535 mm Hg આપેલું છે. તો ઓગાળવામાં આવે ત્યારે બાષ્પ દબાણ ગણો. એટલે શું શોધવાનું છે? દ્રાવણનું બાષ્પ દબાણ આપણે શોધવાનું છે. દ્રાવણનું બાષ્પ દબાણ. હવે દ્રાવણનું બાષ્પ દબાણ એટલે શું શોધવાનું છે? P1 તમારે શોધવાનું છે. બરાબર. તો દરેક માહિતી છે આ નોટ કરી લેજો. હવે આને આધારિત કોઈ સૂત્ર કોઈને ધ્યાનમાં આવતું હોય તો આપણે લખવાનો પ્રયત્ન કરીશું. એ કયું હશે? P01 - P1 upon P01 બરાબર શું લખીશું આપણે? X2ના મોલ્સ. હવે એના બરાબર શું લખી શકીએ? N2 કૌંસમાં N1 પ્લસ N2 લખી શકીએ. N1 અને N2 શોધી લઈએ. N1 બરાબર W1 ભાગાકારમાં M1. કિંમતો જો ઉપરથી મૂકી દઈએ. W1 અને M1 450 ભાગ્યા 18 કેટલો જવાબ આવશે? 25. N2 શોધી લઈએ. W2 ભાગાકારમાં M2. W2 25, M2 180, 25 ભાગ્યા 180 0.1388. બરાબર. આપણને N1 અને N2 મળી ગયા છે. એ કિંમતો અહીંયા મૂકી દઈએ. P01 પણ આપણી પાસે છે. કેટલું છે P01? 17.535 ઓછા P1 શોધવાના છે. ભાગાકારમાં 17.535 બરાબર N2 કેટલા છે? 0.1388 ભાગાકારમાં N1 કેટલા છે? 25 વત્તા 0.1388 N1 વત્તા N2. ચલો અહીંયા શું સાદુરૂપ આપશું આપણે? 17.535 ઓછા P1 ભાગાકારમાં 17.535 બરાબર 0.1388 ભાગાકારમાં બંનેનો સરવાળો 25.1388 થશે. બરાબર. માટે 17.535 ઓછા P1 ભાગાકારમાં 17.535 બરાબર આ બંનેનો ભાગાકાર કરશો કેટલો જવાબ આવશે? 0.0055. 17.535ને ઉપર લઈ જાઓ અને ગુણાકાર કરો. કેટલો જવાબ આવે છે નોટ ડાઉન કરો. 17.535 ઓછા P1 બરાબર ગુણાકાર કરશો એટલે કેટલો જવાબ આવશે? 0.0055 ગુણ્યા 17.535 તો 0.0964 જવાબ આવે છે. 0.0964 પોઈન્ટ પછી 4 આંકડા લેવાનો પ્રયત્ન કરવાનો. ઓછા P1 આ બાજુ આવે અને વત્તા 0.0964 આ બાજુ આવશે. 17.535 વત્તા 0.0964 બરાબર P1. આ વત્તા આ બાજુ આવે એટલે શું થઈ જશે? ઓછા થઈ જશે. ઓછા P1 આ બાજુ આવે વત્તા અને વત્તા 0.0964 આ બાજુ આવે એટલે ઓછા. એટલે બંનેની બાદબાકી કરશો તમે. 17.535 ઓછા 0.0964 એટલે 17.4386 આપણો જવાબ રહેશે. કેટલો આવે છે? 17.4386 બરાબર P1. માટે P1 બરાબર 17.4386 mm. તો આ આપણો જવાબ ફાઇનલ આન્સર રહેશે. સ્વાધ્યાયનો 36 100 ગ્રામ પ્રવાહી A જેનું મોલર દર 140 ગ્રામ પ્રતિ મોલ છે ને 1000 ગ્રામ પ્રવાહી B જેનું મોલર દર 180 ગ્રામ પ્રતિ મોલ છે.
એમાં વગાડવામાં આવ્યો. શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ 500 ટોર જણાયું. શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ ગણવાનું છે, અને જો દ્રાવણનું કુલ દબાણ 475 ટોર હોય તો તેનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણો. તો ખૂબ જ ધ્યાનથી આ દાખલો ગણવો. આપણને જે કંઈ આપ્યું છે તેનું લિસ્ટ બનાવી દઈએ. 100 ગ્રામ પ્રવાહી એ એટલે પ્રવાહી એનું વજન આપણે WA વડે દર્શાવીશું. 100 ગ્રામ આપ્યું છે. એનું મોલર દળ એટલે MA વડે દર્શાવીશું. 140 ગ્રામ પ્રતિ મોલ આપ્યું છે. જો બીનું વજન આપણે લખી લઈએ. કેટલું આપ્યું છે? WB બરાબર 1000 ગ્રામ પ્રવાહી બી, તો 1000 ગ્રામ, અને એનું મોલર દળ MB આપ્યું છે 180 ગ્રામ બરાબર. શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ 500 ટોર. એટલે શુદ્ધ પ્રવાહી કીધું છે, શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ એટલે કયું? P0B બરાબર. કેટલું થયું? 500 ટોર જણાવ્યું છે. તો શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ ગણવાનું છે, એટલે આપણે શું શોધવાનું છે? P0A શોધવાનું છે. અને જો દ્રાવણનું કુલ દબાણ 475 ટોર હોય તો તેનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણો. એટલે કુલ દબાણ એટલે આપણને શું આપ્યું છે? P આપ્યું છે 475 ટોર આપેલું છે, તો તેનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણવાનું છે. પ્રવાહી શુદ્ધ પ્રવાહીનું બાષ્પ દબાણ અને તેનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણવાનું છે. હવે જે કે માહિતી આપી છે એને આધારે સૌપ્રથમ આપણે Pની વેલ્યુ આપી છે, તો શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ 500 ટોર આપેલું છે. P0 એ શોધવાનું છે, અને કુલ P તમને 475 ટોર આપેલું છે. તો P આધારિત એક સૂત્ર છે P0A ઇન્ટુ એના મોલ અંશ P0B ઇન્ટુ બીના મોલ અંશ બરાબર. Pની વેલ્યુ આપેલી છે 475. P0A શોધવાના છે. મોલ અંશ આપણે શોધવાના છે. P0B 500 આપેલા છે. મોલ અંશ બીના શોધવાના છે. તો એ શોધી લઈએ તો P0 આપણને મળી જશે. તો ચલો શોધીએ. NA માટે શું થશે? WA ભાગાકારમાં MA થશે. તો WA કેટલા છે? 100 ગ્રામ ભાગાકારમાં 140 કિલો. જવાબ આવ્યો 0.7142 મોલ. NB બરાબર શું થશે? WB ભાગાકારમાં MB. WB કેટલા છે? 1000 ભાગાકારમાં 180 કિલો. જવાબ આવશે 5.5555 મોલ. હવે બંનેનો આપણે મોલ અંશ શોધી લઈએ. NA કૌંસમાં NA પ્લસ NB ભાગાકારમાં NAની કિંમત કેટલી છે? 0.7142 ભાગાકારમાં NA પ્લસ NB 0.7142 વત્તા 5.5555. આ બંનેનો સરવાળો કરશો અને 0.7142 સરવાળો કેટલો થશે? કે 6.2697. અને બંનેનો ભાગાકાર કરી દો અને જવાબ મળી જશે 0.1139 એના મોલ અંશ બરાબર. 0.1139. હવે બીના મોલ અંશ કેટલા? એકમાંથી બાદ કરો એટલા 0.1139 ને એકમાંથી બાદ કરો કેટલો જવાબ આવે? કે 0.8861 બીના મોલ અંશ. આ બંને કિંમતો આપણે અહીંયા ઉપર મૂકી દઈશું. એના મોલ અંશ કેટલા છે? 0.1139. બીના મોલ અંશ કેટલા શોધ્યા જો? 0.8861. 475 બરાબર 0.1139 P0 એ વત્તા 500 ગુણ્યા 0.8861 કરશો એટલે 443.05 જવાબ આવશે. અને આ બાજુ લઈ દઈશું. માટે 475 ઓછા 443.05 બરાબર 0.1139 P0A. બંનેની બાદબાકીનો જવાબ કેટલો આવશે? 31.95 બરાબર 0.1139 P0A. આને થોડું વ્યવસ્થિત લખી દઈએ. માટે P0A બરાબર કેટલું થાય? 31.95 ભાગ્યા 0.1139
39 માટે P0A બરાબર બંને ભાગાકાર કરો, કેટલો જવાબ આવે છે? 280.5 ટોર TORR બરાબર. આ તમારો જવાબ P0A જે આપણે અહીંયા શોધવાનું છે P0A. હવે દ્રાવણમાં નાખ્યા પછી એની વેલ્યુ કેટલી આવશે તો એ આપણે અલગથી અહીંયા શોધવાનો પ્રયત્ન કે ભાઈ દ્રાવણમાં નાખ્યા પછી એટલે કે PA બરાબર P0A ઇન્ટુ એના મોલ અંશ. P0A શોધ્યું આપણે 280.5, એના મોલ અંશ અહીંયા છે 0.1139. તો દ્રાવણમાં તેનું બાષ્પ દબાણ એટલે કે PA કેટલું થશે? 31.94, એટલે એપ્રોક્સિમેટલી જોવા જઈએ તો 32 ટોર થશે. એટલે આપણને P0A અને PA શોધવાનું કીધું હતું જે આપણને મળી ગયું છે. તો ખાસ રકમ ધ્યાનથી વાંચવી, સહેલો દાખલો છે. જે કંઈ રકમ આપી હોય એનું તમે લિસ્ટ બનાવી દો, શું શોધવાનું છે ને શું આપ્યું છે, અને એ પ્રમાણે દાખલો ગણતા જાઓ, તમને જવાબ મળી જશે. બરાબર. સ્વાધ્યાયનો 38મો દાખલો. બેન્ઝીન અને ટોલ્યુઇન સંગઠનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે. 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ અનુક્રમે 50.71 અને 32.06 છે. જો 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ ટોલ્યુઇન મિશ્રણ કરવામાં આવ્યા હોય તો બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં મોલ અંશ ગણો. હવે જ્યારે બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં મોલ અંશ ગણવાનો છે, આપણે અહીંયા સૌપ્રથમ દરેકને નંબર આપી દઈએ. બેન્ઝીનને આપણે A વડે દર્શાવીશું અને ટોલ્યુઇનને આપણે B વડે દર્શાવીશું. બરાબર. બેન્ઝીનનો મોલ અંશ શોધવાનો કીધો છે. બેન્ઝીનનો એટલે આપણે કયું સૂત્ર વાપરીશું? વાયુ અવસ્થામાં, જો બાષ્પ અવસ્થામાં છે એટલે ડેશવાળું આવે ને ભાઈ, XA ડેશ બરાબર, કેમ કે બેન્ઝીનનો વાયુ અવસ્થામાં મોલ અંશ શોધવાનો છે. તો દબાણ આવશે બરાબર, એટલે બેન્ઝીનનું દબાણ ભાગાકારમાં કુલ દબાણ. તો આ કરશું એટલે બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં મોલ અંશ આપણને મળશે. હવે PA અને PB આપણે શોધવા પડે. PA અને PB ક્યાંથી મળશે? તો PA બરાબર એક સૂત્ર છે P0B ઇન્ટુ મોલ અંશ બીના, PB બરાબર PA બરાબર P0A ઇન્ટુ એના મોલ અંશ અને PB બરાબર P0B ઇન્ટુ બીના મોલ અંશ. બરાબર, આ સૂત્ર છે. P0A અને P0B આપણી પાસે છે, રકમમાં આપેલું છે અહીંયા ટોલ્યુઇનના બાષ્પ દબાણ 50.21 અને 32.06, પણ XA અને XB એટલે કે એના મોલ અંશ અને બીના મોલ અંશ નથી. તો એ શોધી લઈએ અને ત્યાર પછી અહીંયા કિંમતો મૂકી PA PB મળી જાય અને અહીંયા કિંમત મળી બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં મોલ અંશ આપણને મળી જશે. બરાબર, એટલે મોલ અંશ શોધવા પડે. જે કંઈ આપ્યું છે એનું લિસ્ટ બનાવી દઈએ આપણે સૌપ્રથમ કે બેન્ઝીનનું આણ્વીય બેન્ઝીન 80 ગ્રામ છે એટલે WA બરાબર 80 ગ્રામ. એ કોના માટે? બેન્ઝીન માટે. તો એનું જ આણ્વીય દળ આપણે લઈ લઈએ, કેટલું આવશે? 78 ગ્રામ પ્રતિ મોલ આવશે. બરાબર. હવે બીજું WB ટોલ્યુઇન કેટલા ગ્રામ આપ્યો છે આપણને? 100 ગ્રામ ટોલ્યુઇન. તો 100 ગ્રામ એના આણ્વીય દળ ટોલ્યુઇનનો આપણે લઈ લઈએ, કેટલો મળશે? 128 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. બરાબર. આ બંને ઉપરથી આપણે NA અને NB મળી જશે. NA બરાબર WA ભાગાકારમાં MA, WA 80 ભાગાકારમાં MA 78. તો 80 ભાગ્યા 78 કરશું એટલે જવાબ આવશે 1.0256 મોલ. NB શોધી લઈએ તો WB ભાગાકારમાં MB, WB 100 ભાગાકારમાં 128, તો 100 ભાગ્યા 128 કરશે એટલે 0.78 બાર જવાબ મળશે. NA અને NBનો સરવાળો કરી દઈએ આપણને
તો કેટલો જવાબ મળશે? 1.8068 જવાબ મળશે. હવે આની ઉપરથી આપણે એના મોલ શોધી લઈએ, જે તે ઘટકના મોલ ભાગાકારમાં કુલ મોલ, બરાબર. જે તે ઘટકના મોલ એને આપણે શોધેલા છે 1.0256 ભાગાકારમાં કેટલા? 1.8068 NA પ્લસ NB. બંનેનો ભાગાકાર કેટલો આવે છે? જોવું છે, ગણતરી કરીને 0.5676 જવાબ આવે છે. માટે એના મોલંશ આપણને મળ્યા 0.5676. તો બીના મોલંશ કેટલા મળશે? કોઈને યાદ આવ્યું? તે શું કરશું? એકમાંથી બાદ કરશું, એટલે 1 ઓછા 0.5676. તો એકમાંથી બાદ કરશું એટલે જવાબ આવશે 0.4304 બીના મોલંશ, બરાબર. તો એના અને બીના મોલંશ આપણને મળી ગયા. હવે એના અને બીના મોલંશને આધારે આપણે એક સૂત્ર છે આપણી પાસે, એમાં કિંમતો મૂકીશું. પી એ બરાબર શું છે? P0A ઇન્ટુ એના મોલંશ. P0A ક્યાંથી લાવીશું? તો અહીંયા જુઓ, શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ 50.71 અને 32.06. એટલે આપણને મળી જશે PB બરાબર P0B ઇન્ટુ XB. P0A કેટલા છે? રકમમાં આપ્યું છે P0A 50.71. એના મોલંશ XA 0.5676. બંનેનો ગુણાકાર કરો એટલે જવાબ આવશે 28.7809. આ શેના માટે? PA માટે. PB માટે P0B કેટલા છે રકમમાં? કે 32.06. બીના મોલંશ શોધ્યા આપણે 0.4304. તો 0.4304 બંનેનો ગુણાકાર કરશો એટલે કેટલો જવાબ મળશે? 13.8627 PB મળશે. 13.8627 PB. તો P કુલ કેટલો થશે? તો કે PA પ્લસ PB બંનેનો સરવાળો કરો કેટલો થાય છે? 42.6456, બરાબર. હવે વાયુ અવસ્થામાં મોલંશ શોધવાના કીધા છે બેન્ઝીનના, એટલે XA ડેશ થશે. વાયુ અવસ્થામાં મોલંશ એટલે તો એનું બાષ્પ દબાણ ભાગાકારમાં PA પ્લસ PB કુલ બાષ્પ દબાણ. તો એનું બાષ્પ દબાણ કેટલું છે? 28.7829. ક્યાંથી લાવ્યા PA? આ જો 28.7829. હા, ગુણાકાર કરશો 29 જવાબ આવશે, બરાબર. ભાગાકારમાં બંનેનો સરવાળો 42.6486 કે 56 64 ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 0.6748. આ એના વાયુ સમમોલંશ. બીના શોધવા ના હોય વાયુ સમમોલંશ તો કેટલો જવાબ આવશે? તમે શોધો. કેવી રીતે શોધશો? 1 ઓછા એના મોલંશ, એકમાંથી બાદ બાકી કરો એટલો જવાબ આપણને મળશે 0.3252, બરાબર. 3252 કે 82. કેલ્સી લઈને બેસવું તો જે કંઈ ગણતરી થતી હોય એ પ્રમાણે ગણતરીનો જવાબ આવશે. અહીંયા પણ ખાસ જોવું, 28.7829 જેવું કંઈ આવશે. અહીંયા પણ સરવાળો કરીને ખાસ જોવું તમારે, બરાબર. જે કંઈ જવાબ આવે એ તમારો સાચો જવાબ રહેશે. તો ખાસ ધ્યાનથી આ દાખલા ગણવા અને ખૂબ જ ધીરજપૂર્વક તમારે રકમ વાંચવી. ત્યાર પછી જે શોધવાનું કીધું છે એ મૂકવું, એને આધારે કયા કયા સૂત્રોની જરૂર પડશે એ શોધીને દાખલાઓનું લિસ્ટ બનાવી દેવાનું અને એ પ્રમાણે ગણતરી કરતા જાઓ. અને જે જવાબ આવે તમારો સાચો જવાબ રહેશે. તો ખાસ દાખલાઓની પ્રેક્ટિસ કરવી અને એ પ્રમાણે ગણવા.